વર્ષ 2025ના પ્રથમ જ દિવસે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જનતાની લાગણી અને માંગણીને ધ્યાને રાખી છેલ્લા ઘણા વર્ષોથી જે માંગ હતી તે આખરે પૂર્ણ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને રાજ્યની કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા વાસીઓને આ મહત્વની ભેટ આપવામાં આવી છે. બનાસકાંઠામાં અત્યાર સુધીમાં જે 14 તાલુકા હતા તેમાંથી 8 તાલુકા અને 4 નગરપાલિકાઓ હવે વાવ થરાદ જિલ્લામાં સામેલ થશે. નવા વિભાજનથી 8 તાલુકાઓ થરાદ જિલ્લાનું ભાગ બનશે. વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ તાલુકા જે બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રહેશે. બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરી અને 2 જિલ્લા બનાવવાની જે માંગણી આખરે પૂર્ણ થઈ છે તે મામલે રાજકીય આગેવાનોના પણ નિવેદનો સામે આવ્યા છે. આવો સાંભળીએ રાજકીય અગ્રણીઓ આ બાબતે શું કહ્યું. 14 જેટલા તાલુકા, નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે. દિયોદરની માગણી હતી, થરાદની માગણી હતી, પેલી બાજુ રાધનપુરની માગણી હતી. પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર 8 તાલુકા, જૂના પાલનપુરની અંદર 6 તાલુકા, અહીંયા 4 નગરપાલિકાઓ, આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે. તો અમારી એક જ માગણી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે. લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે. પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે. તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે. આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી. અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત. પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠાનું ક્ષેત્રફળ ખૂબ મોટું હોય, આ જિલ્લાનું વિભાજન થાય તો જિલ્લાની પ્રજાને ફાયદો થાય, આ બાબતની રજૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે, બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ હંમેશા બનાસકાંઠાની પ્રજાના ભલા માટે, કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે અનેક નિર્ણયો કર્યા છે કે જેમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય, બનાસકાંઠાના લોકોને ફાયદો થાય. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર જિલ્લો જાહેર કરશે તો મને ખૂબ આનંદ થશે, પ્રજાને પણ ખૂબ આનંદ થશે. અને એના માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, યશસ્વી ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વનો હું બનાસકાંઠા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વડું માથે કયું હોવું જોઈએ કે જેનાથી પ્રજાને સીધો ફાયદો થઈ શકે? હેડક્વાર્ટર વિશે અમારી સરકારના મુખ્ય આદરણીય શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પણ હેડક્વાર્ટર તરીકે જિલ્લાનું આપશે એ અમને સૌને માન્ય રહેશે. ચોક્કસ પહેલી વખત તો આપના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત
ગવર્મેન્ટ ગુજરાત સરકાર આજે કેબિનેટમાં ચર્ચા કરી છે. હજુ સુધી કોઈ લેખિત કે કોઈ એનું રાજ્ય સરકાર તરફથી કોઈ નોટિફિકેશન નથી બહાર પાડ્યું. બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહે છે, લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે, એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગોત કે વધારે યોગ્ય હોત. બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્ર અને લગભગ 14 તાલુકા અને 7 શહેરો આવે છે. વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી 2 વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે, લોકોને કઈ રીતે માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે, સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવા ઓગળજી મહારાજનું તપોભૂમિ એવી દિયોદર, દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની ત્યાંના વિસ્તારના લોકોની માગણી હતી. અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું હોત. બાકી તો આપ જોઈ શકો છો કે હજી વિધાનસભાનું ડિલિમિટેશન થશે, એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે. એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય હોત. ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું ડિલિમિટેશન થશે અને ડિલિમિટેશન પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને લાગે છે કે વહીવટી બાબતોમાં ખૂબ અગવડ પડશે. ખાસ કરીને જિલ્લો બનવાથી અનેક જે કલેક્ટર કચેરી કામ અર્થે આવતા હતા તેમને રાહત થશે. ચોક્કસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય. લોકોની પણ થરાદ હોય, દિયોદર હોય, કોંકરેજના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા. લોકોને એવો કોઈ આક્રોશ નહોતો. મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 2 ધારી નીતિ કરી રહી છે. રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા. સાતોર જિલ્લો જે આપણા બનાસકાંઠાને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે, એને પણ ત્યાં રાજ્ય સરકારે 9 જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે. એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની 2 ધારી નીતિ લાગી રહી છે. અમરેલીના નકલી લેટર કાંડ મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા પાટીદાર સમાજની કુંવારી દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગાર બનાવીને રાત્રે 12 વાગે ધરપકડ કરવી અને ત્યારબાદ તેનું સરઘસ કાઢવું તે યોગ્ય નથી તેવા આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે અને તેની સામે પોલીસ વડા સંજય ખેરાતે પણ નિવેદન આપ્યું છે. આવો સાંભળીએ આ બંને નિવેદનોમાં શું વાત કહેવામાં આવી. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. સાથી મિત્રો, અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી, જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે, નશો ચડ્યો છે સત્તાનો, અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી, તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે. અમરેલીની અંદર ભાજપના 2 ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર. ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા. આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો. ભાજપના લેટર પેડ ઉપર, તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે, અને લેટર પેડ વાયરલ કર્યો, જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે, કેટલા ગુનાઓ થાય છે, એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વાતો લખવામાં આવેલી. વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા, પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો. પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી. આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું, એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર. એક ગરીબ પરિવારની દીકરી છે, જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે
2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે. કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે, તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો. આ લેટર જ ફેક લેટર હતો. આ ફેક લેટર વાયરલ થયો. પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી. દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું. આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી. આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ 2-4 અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6,000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપ વાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ વાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. શું બોલીએ? ભાજપ વાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે, કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની દાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે? ભાજપ વાળા બળાત્કારીઓને રોકી શકતા નથી, ભાજપ વાળા બુટલેગરોને રોકી શકતા નથી, ભાજપ વાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી, ભાજપ વાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી, પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે. સમય બધાનો હિસાબ. ગયા અઠવાડિયામાં જિલ્લા પોલીસ તરફથી અહીંયાના જે લોકલ ધારાસભ્ય છે તેમજ વિધાનસભાના જે નાયબ દંડક છે એમના વિરુદ્ધ બદનક્ષી કરવાના હેતુથી જે અમુક લખાણો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર લખાણ વાયરલ થયેલ હતો એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારી પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ દાખલ કરીને તપાસના કામે અમે અમુક આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલ હતી. તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ 4 લોકોના વચ્ચેના કોમ્યુનિકેશન છે, મેસેજની સેન્ડ કરેલા મેસેજ છે, રિસીવ કરેલા મેસેજ છે, એ ડિલીટ કરવામાં આવેલ છે. સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું અન્ય જે સાંયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે. આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે, ઓફિસમાં કઈ જગ્યાએ રાખેલ છે, દુકાનમાં કઈ જગ્યાએ રાખેલ છે, એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી. તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવેલ છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે. તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે. અમદાવાદ શહેરમાં આજે 1 જાન્યુઆરી 2025 થી એટલે કે નવા વર્ષથી રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે. એટલે હવે રિક્ષા ચાલકો તમારી પાસેથી ઉચ્ચક ભાડા નહીં લઈ શકે. શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી તમામ રિક્ષાઓમાં ફરજિયાત મીટર લગાવવા માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જો રિક્ષામાં મીટર લાગેલા નહીં જોવા મળે તો પોલીસ આવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી પણ કરી શકે છે. ત્યારે તમે પણ હવે જો રિક્ષામાં મુસાફરી કરો તો એકવાર મીટર લગાવેલું છે કે નહીં તે ચોક્કસ ધ્યાનમાં લેજો.